દરેક ગામમાં દરેક ઠેકાણે એવું જ છે. દાંતા ગામની વાત હોય યા દાંતા તાલુકાના કોઈ પણ ગામની વાત હોય તો એમઆરપી લખેલી છે 12 રૂપિયા અને દૂધનો ભાવ લેવામાં આવે છે 15 રૂપિયા. ગઈકાલે મને ફોન આવેલો, ગઈકાલે મને કોડાસડાથી ફોન આવ્યો. ફોનમાં એવું બોલો કે તમે કોણ બોલો, એટલે મેં કીધું તમે કોણ બોલો બોલો. એટલે કોડાસડા રંગોલી હોટલ છે ત્યાં દહીંનું થેલી છે પેકેટ, એના ઉપર એમઆરપી લખી એનાથી 5 રૂપિયા વધારે લેવામાં આવે છે. હું કીધું આપણું નામ આલો અને તમે મને તમારી વિગત જણાવો કે તમે કોણ બોલો છો. કે ના તમારું નામ પહેલા આલો. એટલે મેં કીધું ગ્રાહક શું છે, તમારું નામ આલો. પણ એને 2-3 વખત કોશિશ કરી પણ એને નામ ના આવ્યું. જો તમે નામ આપશો તો આગળ કાર્યવાહી થશે. પછી એને કીધું કે મારું નામ આરવી છે, હું ગવર્મેન્ટમાં જોબ કરું છું, કચ્છ બાજુ એ જોબ કરે છે એન્જિનિયરમાં. તમે હું તમારી જે હાલ વાત કરી હું તમારું નામ નંબર લઉં છું અને હું આગળની કાર્યવાહી માટે કોશિશ કરીશ. અને દંડાત્મક કાર્યવાહી સાહેબ મારું નામ ના આવવું જોઈએ. હવે ભણેલો ગણેલો માણસ એન્જિનિયર છે, નોકરી કરે છે, પણ એનું નામ ના આવવું જોઈએ. ખભા ઉપર બંદૂક, બીજાના ખભા ઉપર બંદૂક રાખવી છે, જાગૃત નાગરિક છે, છતોય એને એનું નામ ના આવવાની કાર્યવાહી કરવા માટે મને ફરિયાદ આપી શકાય. બરાબર ને? એને કોઈ પણ ફરિયાદ હોય તો બિલકુલ ભાઈને સીધી ફરિયાદ કરવાની. સાહેબ નંબર લખાવો. એટલે છોકરાએ મારો નંબર લીધો. નવા નીતિ ચોકસીમાં હું ગયો તો હોળીનો દિવસ હતો, ફેમિલી આખી હતો અને પછી ના હોય યુટ્યુબ પર આપેલો કે માટે આવે છે કે આપણે આવતા કડેરના કાઢિયા કાઢી આવવાનું બોલ ઈ ઉભા રહે. દિવસ જોયું તો પોપકોર્ન જે પેલી મકાઈની ભૂંડી શેકવા માટેની પેલી મકાઈ આવે છે ટેકનિકમાં 2 ઘરની પણ એક પેકેટ વાળી. એટલે મને એટલી હાલત છે કે બીજું બોલાવો હજી મદદ કરતો હતો અને મેં વિડીયો ઉતારેલી અપલોડ કર્યો, મેલ કર્યો, બીજા તારે ટીમ આવી 1,90,000 નક્કી કર્યું અને ભરવાનું. પછી શિક્ષકે મને ફોન કર્યો, સાહેબ આ જગ્યા આ જે મોલમાં તમે આ કાર્યવાહી કરી તમે. મારું નામ છે પ્રભારી અજયભાઈ રણછોડભાઈ. હું તમારા આ ગામડામાંથી જ આવું છું. મારું ગામ કુદડી છે, જોયેલા સાંભળેલું છે. બરોબર છે. અત્યારે મારી ફરજ હું 112માં પાયલોટ તરીકે એટલે ડ્રાઈવર તરીકે હું નિભાવું છું. બરોબર છે. અમારો 112 એટલે 112 એક એવું મિનિંગ છે કે જે અત્યારે સરકારે કોઈ પણ પ્રકારના દરેક નંબર બંધ કરી નાખ્યા છે. જેવા કે 100, 181, 101. 101 કેના માટે આવે તો ખબર? 101 જોયેલા ખરા? 108 કેટલા જોઈએ? સરસ. કેવું લાગે છે? પછી અત્યારે 100 નંબરની ગાડી પોલીસની ગાડી આવે એટલે કેટલા જણા જોયેલી? પોલીસની ગાડી કેટલા જણા જોયેલી? બધાને દેખેલી. સરસ. અત્યારે જોવા જઈએ તો હવે 100 નંબરની ગાડી દરેક પોલીસ સ્ટેશન બંધ થઈ ગયું છે. અત્યારે નવી ચાલુ કરેલી 112. 112માં પહેલે તો ફર્સ્ટ તો તમે 112માં ઇમરજન્સી કોલ કરી શકો છો. ઇમરજન્સી એટલે કેવા કે અત્યારે ખાસ કરી અને 10માથી 12મા ધોરણમાં લગભગ 6-7ના લગભગ કોઈ આવતા નથી કેસ, પણ લગભગ મને એટલે ખબર છે લગભગ 8 ધોરણથી 12મા ધોરણ સુધીના કેસ બહુ આવે છે. કારણ કે જોવા જઈએ આ બાજુ પાંચસા ધરેડા એ બાજુના બહુ છોકરા. અત્યારે નામ સેમ્પલ જોવા જઈએ તો ડીડી ચોકસીનો જે પોતે હું અભ્યાસ કરી ત્યાંથી આવ્યો છું ત્યાંથી જ આવ્યો કે જે ઠાકોરનો છોકરો પરમારનો છોકરો 2 લડવાના હતા. હવે લડવાના છે કેના માટે લડવાના છે તમને ખબર હશે? 12મા ધોરણના છોકરાઓ લડવાના છે. ઘણા જોડવાનું ખબર પડી ગઈ છે કેના માટે લડવાના હશે. બરોબર. પણ એવું કામ ના થાય કોઈ કે વાલી મા બાપને કોઈ નીચું તાકવું પડે તમારા કારણે. બરોબર ને? તમારા કારણે
એવું કોઈ કામ ના કરતા. 112 તમે ગમે ટાઈમે એવું ના વિચારતા કે મારા ફોનમાં સિમ કાર્ડ નથી, મારા ફોનમાં વિમાન, તમારા દેશી બધા કહેવાય છે ને વિમાન ઉડાડેલું છે, બરોબર બરોબર, તો કે કોલ ના લાગે. તમારા ફોનમાં સિમ કાર્ડ નહીં હોય, તમારા ફોનમાં બેલેન્સ નહીં હોય તો બી 112 ઉપર કોલ લાગશે. તમારા સિમ કાર્ડ નહીં હોય, ફોન ઓનલી ફોન ચાલુ એક્ટિવ હોવો જોઈએ તો બી 112 માં કોલ લાગશે. 112 કર્યા પછી એક નંબર દબાવવાનો, એક નંબરમાં પોલીસ આવશે, 112 બે કરશો એટલે 108 આવશે તમારી જોડે. 108 112 કરી અને 3 નંબર દબાવશો તો ફાયર બ્રિગેડ આવશે. ફાયર બ્રિગેડ કેટલા જોઈએ? ફાયર બ્રિગેડ કેટલા જોઈએ? અત્યારે અહીંયા હાજર છે ને? હાજર અહીંયા ખબર પડે ફાયર બ્રિગેડના સાધનો કઈ જગ્યા પર? અહીંયા કોઈ જગ્યા છે? કઈ જગ્યાએ? 12મા છોકરાના તો છોકરાઓ ડેમો કરેલું નહીં કરે. તમારી ઇમરજન્સી હોય તો તમે 112 પર કોલ કરો છો તો પહેલાં તો તમારો કોલ તમે જે ડેટા આપો છો કે ભાઈ આ ગામ, અહીંયા તાલુકો અને અહીંયાની અમારે જરૂર છે 112ની પોલીસની ઇમરજન્સી જરૂર છે, બરોબર છે, તો 30 સેકન્ડમાં તમારો કોલ ચાલુ છે ને અમારા ભાઈ અંદર એક્ટિવ થઈ ગયા. અત્યારે તમે જોયું કેવું સાયલેન્ટ રાખતું હતું, દેખ્યું ને મને એક્ટિવ કેવું થતું હતું, તો બરોબર એવું સાયલેન્ટ અમારે 30 સેકન્ડમાં અમારા ઉપર આવશે અને અમારે અહીંયા 30 સેકન્ડમાં નીકળવાનું રહેશે. જ્યારે કોઈ અધર કે જાણે પાલનપુર છે, અમારે જાણે મહેસાણા, ખેરાલુ, સતલાસણા એવું હોય તો અમે ટ્રાન્સફર કરીએ છીએ અહીંયાથી કેસ. તો બને ત્યાં સુધી અમારા થ્રુ બને ત્યાં સુધી 30 સેકન્ડમાં પહેલાં પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારા પછી 30 સેકન્ડમાં આવ્યા પછી અમે 3 મિનિટનો અમારો ટાઈમ હોય છે કે રિસ્પોન્સ ટાઈમ અમારે પહોંચવાનો હોય છે તમારી જોડે. એમાં એવું કોઈ હોતું નથી કે 112માં કોલ કર્યા પછી તમારા ઉપર કોઈ ગુનો દાખલ થાય. તમે કોઈ બીની હેલ્પ કરી શકો, તમે કોઈ વાદળી કરી શકો, કોઈ વૃદ્ધિ કરી શકો, બટ એવું ના થાય સાહેબ હોય એમાં બેવા ઝઘડો થયો ભાઈ બનાવવાનો આઈડિયા દો ફટાફટ, એવું ના થાય. પછી એના કારણે બાપા શું કરવું, વ્યવહાર લઈ જવા પડે. પછી વાલી બોલાવે, વાલી બોલાવી અને સમક્ષ ઉદાહરણને કહેવું પડે ભાઈ કે તમારા છોકરા આવો કોઈ કામ કરે એ બાજુ પોલીસ સામે આવે, બરાબર છે. ફર્સ્ટ કે 112 મહત્વનું મેન કામ છે મહિલાનું એટલે કે અત્યારે મેં સાહેબને વાત કરી કે અત્યારે કેટલા ધોરણના છોકરાઓ અહીંયા ગર્લ્સ હોસ્ટેલ બને છે, બરાબર. એટલે સાહેબને વાત કરી કે છોકરીઓ અમારે અહીંયા રહેશે, બરાબર છે. તો પહેલી એક જ વાત, છોકરામાં ઝઘડો થાય એવું છે, બરાબર છે, તો છોકરો મને ગલત નજરથી દેખાય. પહેલાં વાલી સ્ટાફ ગણને મળવું, સ્ટાફ ગણ શું નિર્ણય આવે એના પછી આચાર્ય સાહેબ મળવું, આચાર્ય સાહેબ પછી ઝઘડા જેવું છે, કોઈ ગામના લોકો બધા ભેગા થયા તો એ પોતે સાયલેન્ટ વગાડતા જ આવશે એ લોકો, તો બી એ સાયલેન્ટ આ જ વગાડશે. સાંભળો, ઇમરજન્સી છે, ઇમરજન્સી હોય, બધા ટોળું ભેગું થયું હોય, જ્યારે આવું સાયરન વાગે આપણે ટોળું થઈને તો ઊભા થઈએ અને આવી ગાડી આવે એ વખત આપણે શું કરવાનું છે? એટલે જગ્યા આપવી પડશે ને. એ મૂળ જગ્યા આપશું તો જ એ જગ્યાએ આ ગાડી પહોંચશે, ને કે એના સિવાય ગાડી પહોંચવાની. પણ આપણે ટોળું વાળા નહીં જ ઊભા રહીએ તો આપણે આવું સાયરન વાળી ગાડી આવે, 112 આવે, પોલીસની સાથી લઈને આવે કે 108 આવે, તો એ વખત આપણે શું કરવું છે? ફટાફટ એને જગ્યા આપવી પડશે. કેમ? કઈ મૂળ જગ્યાએ જાય, જે કામથી જાય છે એ રીતે કરી શકે એના માટે, બરોબર ને? યાદ રહ્યું? કોઈનો કોઈ પ્રશ્ન? આ 112 જોઈ? કયો છે 112? 112 શું છે?